बलिया बाप जी रे तू तो दिन दुखिया ने तारे। हे दिन दुखिया ने तारे ला तो આપણે જે નારિયેળ વધેરે છે પૂજા કરીએ છીએ બધી ગૌણ વસ્તુ છે। કેમ? કારણ કે આપણા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કહેવાય કે કોઈ બી મંદિર ને છોકરીના ઘરે આપણે ખાલી હાથે જવાય નહીં। એટલા માટે આ ભગવાનની એક શાસ્ત્રોક્ત વિધિ બનાવી છે કે નારિયેળ લઈને જાઓ, ખાલી હાથે બાપજી પાસે જશો નહીં। એટલા માટે બાપને જરૂર નથી એ વસ્તુની, જરૂર આપણે છે। બાપો છે, બાપાને કોઈ જ રૂપિયાની આશા ના હોય, બાપાને કોઈ વસ્તુની આશા ના હોય, પણ આપણે આપણા માટે જવાનું છે। મર્યાદા પાસે આવો, દર 11 ભરો। લાખો લોકો ભરતા થઈ ગયા છે ને હજારો લોકો આવે છે હજી નવા, અને એ લોકો મને કહે છે, હું નથી કહેતો 11નો મેં પ્રચાર કર્યો જ નથી, પણ કહેવાના તો બી આજે 11 ભરે છે લોકોને। લોકોના એવા કામ થાય છે કે નોકરી ધંધો, એમને આગળ નવી તકો, કોર્ટ કચેરીના ચક્કર અને બાળકોને લઈને તકલીફો, જે બહુ જ અમુક વસ્તુ મારથી કહી બી નથી શકાતી, એવી તકલીફોમાંથી બાપજી ખાલી 11ને મહિમા 11 ભરવાની, 11ના દર્શન કરવાથી એ વસ્તુમાંથી બહાર કાઢી નાખ્યા। તો આપણે ખાલી આવીને એને પગે લાગવાનું છે। દર 11 આવજો, બાપજીના દર્શન કરજો। 11ના દિવસ એનું રૂપ બી બદલાઈ જાય છે, એના બી દર્શન કરો તમે બધા। આપણો બાપજી કોઈ મૂકેલો દેવ નથી, આ કોઈ સિદ્ધ પુરુષ સંત પુરુષ કે સાધકે મૂકેલો નથી। આ જાત જ ચંડી પ્રસાદ એને હૈ જરાબર મસ્તક સ્કંદ પુરાણમાં લખેલું છે, મહેશ્વર ખંડના 5મ ખંડમાં વાંચી લેજો। નવ દુર્ગા માતા હાથ ધરીને કૃષ્ણ ભગવાન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાંથી એમનું મસ્તક લઈને અહીં આવ્યા ને, ત્યારે નવ દુર્ગા હાથ ધરીને ઊભા હતા કે બાપજીનું મસ્તક અમને પાછું આપી દો। એટલે એ જાત જ ચંડી પ્રસાદ માતાજી એમના હાથેથી મૂકેલું મસ્તક છે। આ મેન તમે મૂકેલું મસ્તક નથી કે એક ઝાટકી આપણું સવાર નારિયેળ માન્યું બપોર કામ થઈ જાય, એ કોઈનામાં તાકાત। આ તો હવો દેવ હોય તો જ આવું કામ થાય। हे बलिया बाप जी